નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. મિત્રો, આજે થોડીક તમને અનુક્રમણિકા વિશે ચર્ચા કરું અને પછી આપણે પાઠને આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમારા સિલેબસમાં આપણે અગાઉ પહેલો, બીજો, ત્રીજો પાઠ ભણી ચૂક્યા છીએ, પણ તમારા સિલેબસમાં છે નહીં. ચોથો, પાંચમો, છઠ્ઠો પાઠ આપણે ભણી ચૂક્યા છીએ, 8મો અને 9મો, અને આજે આપણે 13મો પાઠ ભણવાના છીએ. એકમ 1, એકમ 2 અને એકમ 3માંથી વિવિધ એકમમાંથી અલગ અલગ આપણે ચેપ્ટર ભણતા રહીશું અને એના આધારે તમારી આગામી પરીક્ષા હશે તો એનું પેપર નીકળશે. તો આજે આપણે પાઠ 13 છે એની ચર્ચા કરવાની છે કે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. પાઠ 14 છે એ તમારા સિલેબસમાં નથી, એટલે આપણે 13ની ચર્ચા કરીશું કે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠમાં આપણને શું સમજવાનું છે. તો પાઠની શરૂઆત કરીએ. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેને આવકાર્યા છે. આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય છે કે આ આપણે શરૂઆતના પાઠોમાં શીખી ચૂક્યા છીએ કે ભારત છે એ સંસ્કૃતિભર્યો દેશ છે. ભારતમાં વિવિધ સંસ્કૃતિ છે અને એ પાછી સમન્વયકારી છે કે ભારતના લોકોએ ભારતના દ્વાર બધી સંસ્કૃતિ માટે આવકાર્ય છે, બધી સંસ્કૃતિને આવકારી છે. એટલે જ એ ભારતની આગવી લાક્ષણિકતા છે અને એટલે જ ભારત છે સંસ્કૃતિનો સમન્વય. મતલબ કે અહીં બધા જ પ્રકારની સંસ્કૃતિને આપણે એટલે જોઈ શકીએ છીએ કે બધી સંસ્કૃતિને ભારતે સ્વીકારી છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની આગવી પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક સ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે કે કુદરતી અને માનવ સર્જિત ઘણી આપત્તિઓ ભારત પર આવેલી છે, છતાં પણ ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ માટેના જે કંઈ પણ પ્રયત્નો કરવાના હતા એ પ્રયત્નો અવિરતપણે ચાલુ રાખેલા છે, જેનાથી કંઈ પણ પ્રકારેનું ભારતને નુકસાન ન થાય અને ઉલટાનું ભારતે સંસ્કૃતિના ઘડતર અને વિકાસ માટે ભૌગોલિક પરિસ્થિતિએ પણ ઘણો બધો ભાગ ભજવ્યો છે કે એમનો જે કોઈ પણ વિકાસ છે સંસ્કૃતિના ઘડતર માટે એમનો ભૌગોલિક વિકાસ છે એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે કે એનો ભૌગોલિક વિકાસ છે એ પણ ઘણે અંશે એ ભાગ ભજવે છે. તો આપણને અહીં તમારી પાસે પાઠ્યપુસ્તક હશે તો તમે પાઠ્યપુસ્તક ખોલી અને આ પાઠ સમજજો કે પાઠ્યપુસ્તક ખોલીને બેસજો, જેથી તમને સમજાય કે એમાં શું છે. તો આપણી પાસે વિશ્વમાં ભારતનું કે વિશ્વનો નકશો, દુનિયાનો જે પૃથ્વીનો ગોળો આપણી સ્કૂલમાં હોય છે એવો પૃથ્વીના ગોળાનું ચિત્ર આપણી પાસે ચોપડીમાં આપણને આપવામાં આપેલું છે અને એમાં ભારતનું સ્થાન ક્યાં છે એ આપણને અહીં આપેલું છે કે વિશ્વમાં ભારતનું સ્થાન કે કઈ જગ્યાએ ભારતનું સ્થાન છે એ આપેલું છે. તો અહીં આપણને ભારતનું સ્થાન વર્ણવવામાં આવેલું છે કે વિશ્વમાં ભારતનું સ્થાન અહીં બતાવેલું છે કે અહીં છે એ ભારતનું સ્થાન છે. એના પછીની વાત કરીએ તો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર કે ભારતનું સ્થાન શું છે, એનું કદ કેટલું છે, એનો વિસ્તાર કેટલો છે. મેં તમને બતાવ્યું કે ભારતનું સ્થાન ક્યાં છે. વિશ્વનો જે નકશો છે, નકશામાં ભારત ક્યાં આવેલું છે તો એશિયા ખંડની અંદર આપણો ભારત દેશ છે એ આવેલો છે હિન્દ મહાસાગરની ઉપર. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ
અક્ષાંશ વૃત્ત અને 68 થી 97 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23 અક્ષાંશ વૃત્ત ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને તે દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેના પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. હવે આપણે સમજીએ તો આપણને શું કહેવામાં આવેલું છે કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, કે આ જે ગોળાર્ધ છે એની ઉત્તરની તરફ છે એ ભારત આવેલું છે. સોરી મિત્રો, થોડી ટેકનિકલ પ્રોબ્લેમને લીધે કે આપણે ચર્ચા કરીએ તો ભારત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. કે ઉત્તર ગોળાર્ધ મતલબ કે આપણો જે મેપ છે એ મેપના ઉત્તરની દિશામાં ઉત્તર દિશામાં એ આવેલો છે અને ઉત્તરની દિશામાં એ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો આપણો દેશ છે એ ઉત્તર રેખાંશ વૃત્ત અને પૂર્વ તરફ આવેલો છે. પછી એની ચર્ચા કરીએ તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને 23 અક્ષાંશ વૃત્ત ઉપર આવેલ છે. કે એની મધ્યમાંથી કે આપણું ભારત છે, ભારતની મધ્યમાંથી અહીંથી આપણે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને જે 23 અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને દેશને બે રીતે વિભાજિત કરે છે. કઈ રીતે વિભાજિત કરે કે એક ઉત્તર ગોળાર્ધમાં અને બીજો પશ્ચિમ કે પૂર્વ પશ્ચિમમાં દિશાઓમાં ફેલાયેલો છે. અને જે મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ભાગ છે તે પૂર્વ તથા પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનોમાં સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 અક્ષાંશ છે, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિમી છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમી છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. કે ભારત દેશના રેખાંશ દેશના અક્ષાંશીયનો જો આપણે વાત કરીએ તો એ વ્યાપ બંને લગભગ સરખા રીતે 30 અક્ષાંશમાં ફેલાયેલું છે અને તે લદ્દાખથી શરૂ કરી અને કન્યાકુમારી સુધી ઉત્તરથી દક્ષિણ તરફની જે લંબાઈ છે તે લંબાઈ આના નીચે અંડરલાઇન કરજો મિત્રો કે તે 3214 કિમી છે અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી અને અરુણાચલ સુધી તેનો વિસ્તાર છે એ 2933 કિમી એ ફેલાયેલો છે અને એ બે સ્થળો વચ્ચેનો આશરે 2 કલાકનો તફાવત હોય છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે તે જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82 અક્ષાંશ વૃત્ત 30 પૂર્વ રેખાંશ છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય તો તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. કે તે બે સ્થળો વચ્ચે આશરે 2 કલાકનો તફાવત હોય છે. એટલે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં જ્યારે સૂર્યોદય થાય ત્યારે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે. એટલે કે ભારતનું જે પ્રમાણ સમય રેખા છે એ 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને તેનો સ્થાનિક સમય છે સમગ્ર ભારતનો પ્રમાણ સમય માપવામાં આવેલો છે. જે તમને નીચેનો જે આ
નકશો છે ભારતનો, એ ભારતના નકશાને એકદમ વ્યવસ્થિત રીતે જોઈ અને સમજવાની તમે પ્રયત્ન કરજો કે ભારતના આ નકશામાં તમને 37.6થી શરૂ કરી અને નીચે 8 અક્ષાંશથી શરૂ કરેલું, જેમાં 3214 કિલોમીટર અને 2933 કિલોમીટર કે જે ભાગ પડે છે એ તમને અહીં વર્ણન કરેલું છે. એ નકશાને તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો. પછી છે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. હવે ભારતના વિસ્તારની વાત કરીએ તો અંડરલાઇન જ્યાં જ્યાં આ પાઠમાં ખાસ આંકડાકીય માહિતી જ્યાં જ્યાં આવે ત્યાં અંડરલાઇન કરતા જજો કે ભારતનો કુલ વિસ્તાર છે એ 32.8 લાખ ચોરસ કિમી છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ વિશ્વના જેટલા દેશો છે તેમાં 7મા ક્રમે આવે છે. અને વિશ્વના જે ભૂમિભાગનું ક્ષેત્ર છે એનું કેવળ 2.42% ભારત ધરાવે છે. કે આખા વિશ્વનું જેટલું પણ ભૂમિભાગ છે કે જેટલો જમીનનો ભાગ છે એ જમીનના ભાગમાંથી ભારત છે એ માત્ર ને માત્ર 2.42% જેટલો ભાગ છે એ ધરાવે છે. અને ભારતથી મોટા જે 6 દેશો છે એ અનુક્રમે આ છે કે રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આટલા દેશો છે એ ભારતથી મોટા દેશો છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. હવે પછીનો જે આ મેપ છે એ મેપ તમે જોતા જજો ચોપડીમાં અને પછી સમજવાની પ્રયત્ન કરશો તો તમને સમજાશે કે ભારતનો ભૂમિભાગ છે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. કે તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીએ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમની પૂર્વ દિશામાં પથરાયેલી છે અને તેની ઉપર નેપાળ અને તિબ્બત અને ચીન સાથેનો આવન જાવનનો કેવળ ઊંચાઈએ આવેલો પર્વતીય ઘાટ મારફતે શક્ય છે. કે પર્વતીય ઘાટ મારફતે જ ચીન અને તિબ્બત સાથે આવન જાવનનો વ્યવહાર શક્ય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમના અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. કે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. કે ભારતનો આ જે નકશો છે આ નકશાને તમે ખાસ રીતે જોવાનો પ્રયત્ન કરશો તો જે કંઈ પણ તમને સમજાવવામાં આવ્યું છે કે ભારત છે એ દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમનો અરબ સાગર કે જે બંગાળની ખાડી અહીં છે, અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. કે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. કે અહીં ભારતનો વર્ણન કરેલું છે અને સમુદ્રનો જળમાર્ગ તરીકે જે હિન્દ મહાસાગર છે એનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવેલો છે. કે એક માર્ગથી બીજા માર્ગ જવા માટે જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવેલો છે અને ભારતે બહારથી આવેલા જે કંઈ પણ સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને ભારતે સ્વીકારેલી છે અને ભારતે સ્વીકારી જેનાથી ભારત છે એ બધી સંસ્કૃતિને સ્વીકારી અને બધી સંસ્કૃતિ ભારતમાં ભળી ગઈ છે. તો મિત્રો અહીં સુધીનો પાઠ આજે આપણે રાખીએ. આના પછીનો પાઠ નેક્સ્ટ લેક્ચરમાં શીખવાનો પ્રયત્ન કરીશું. આ પાઠ શીખતી વખતે ખાસ
ચોપડી સાથે લઈને બેસજો, જેનાથી પાઠમાં આપેલા બધા નકશાઓ છે એ તમને સમજાશે. નહીં તો વગર ચોપડીએ પાઠ સમજવો થોડો તમને અઘરો લાગશે. અને ટેકનિકલ પ્રોબ્લેમને કારણે થોડું આમ તેમ થયું, એના માટે સોરી. હું આશા રાખું છું કે તમે સમજી ચૂક્યા હશો. ધન્યવાદ.